વાત કરીશું માર્ચ 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ તથા વૃષભ રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષ માર્ગદર્શનના વિડીયો તમને અમારી ચેનલ પર જોવા મળતા રહેશે, માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા તમામ પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, આ માર્ચ મહિનો જીવનના વિભિન્ન ક્ષેત્રો માટે તમારા માટે કેવો રહેશે વિગતવાર જણાવીશું। તો આવો સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। આ મહિને સૂર્ય 15 માર્ચથી મીન રાશિમાં ગોચર કરશે, તો 3 માર્ચથી શુક્ર મીન રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 3 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને મંગળ 23 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો જેમ કે કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, સ્વાસ્થ્ય, શિક્ષણ આ બધાની દ્રષ્ટિએ વર્ષ 2026ના આ માર્ચ મહિનામાં તમારા માટે કેવી પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે, આવો વિગતવાર જાણીએ। શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોથી। શરૂઆત કરીએ મેષ રાશિના જાતકો તમારા આરોગ્યથી। આ મહિને અનુકૂળ પરિસ્થિતિઓ તમારા માટે સારા સ્વાસ્થ્યનું વચન આપી રહી છે। હકીકતમાં સૂર્ય તમને પુષ્કળ શક્તિ અને ઉર્જા પ્રદાન આ મહિને કરશે, જે ખાતરી કરશે કે તમારું શારીરિક સ્વાસ્થ્ય સારી સ્થિતિમાં આવે। આ બધું હોવા છતાં સંપૂર્ણપણે આત્મસંતુષ્ટ થવાનું કોઈ કારણ નથી। તમારે નાની બીમારીઓ માટે પણ તાત્કાલિક સારવાર લેવી જોઈએ, કારણ કે સ્વસ્થ થવામાં સમય લાગે છે અને ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે અનુકૂળ હોવાથી તમારે કોઈ પણ બીમારીઓનું વધુ ખરાબ થવા દેવી જોઈએ નહીં। જો તમે આ સાવચેતીઓ લેશો તો ચિંતા કરવાની કોઈ આ મહિને વાત નથી। હવે વાત કરીએ નાણાકીય સ્થિતિ કેવી રહેશે। તો આ મહિને તમને ઘણા પૈસા કમાવાની તક મળશે, કારણ કે તમારી નાણાકીય પરિસ્થિતિ સદભાગ્યે સુધારો થશે। પ્રથમ, તમે જે મુકદ્દમામાં ફસાયેલા છો તે તમારા પક્ષમાં પરિણમશે। વધુમાં આવા નિર્ણયથી તમને નોંધપાત્ર નાણાકીય લાભ થશે। સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક રહેશે। તમારામાંથી મોટા ભાગના લોકો તમારી અપેક્ષા મુજબના લાભો મેળવી શકશે। વધુમાં રોકાણો અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે। તમારે આ પ્રયાસોને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ ધપાવવા જોઈએ। હવે વાત કરીએ વ્યવસાય તથા વ્યાપાર નોકરીની। તો આ માર્ચ મહિનો કારકિર્દીની દ્રષ્ટિએ તમારા માટે બહુ ઓછો આશાસ્પદ છે। તમારા ઉપરી અધિકારીઓ સાથેના વિવાદો તમારી સંભાવનાઓને ગંભીર રીતે અવરોધી શકે છે। તેથી આવી આકસ્મિક પરિસ્થિતિઓને ટાળવા માટે તમારા મનનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે। એવી પરિસ્થિતિઓનો અંદાજ લગાવવાનો પ્રયત્ન કરો જે અપ્રિય બની શકે છે અને તેનો સામનો કરવા માટે કામ કરો। સંપર્કો ખૂબ જ મદદરૂપ ન પણ થાય, તેથી તમારે તમારી કુશળતા અને પ્રયત્નો ઉપર આધાર રાખવો જોઈએ। મુસાફરીનો સંકેત છે, પરંતુ તે અપેક્ષિત લાભ આપશે નહીં। તમારા કાર્યસ્થળ પર કોઈ પણ પ્રકારની રાજનીતિથી સાવચેત રહો। આવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું પણ ટાળો, કારણ કે તમારા માટે હાનિકારક બની શકે છે। વાત કરીએ વિદ્યાર્થીઓ માટેના શિક્ષણની। આ મહિનો તમારા શૈક્ષણિક પ્રયાસોમાં કેટલાક અવરોધોનો સામનો કરવો પડશે, કારણ કે ગ્રહો અનુકૂળ નથી। તમારામાંથી મોટાભાગના લોકો આત્મનિર્ભર મૂડમાં રહેશે અને આનાથી વિગતો અને તકનીકી કુશળતા શોધવામાં મુશ્કેલી પડશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ વધારાની કોચિંગ લેવી જોઈએ, કારણ કે તે સફળતા માટે જરૂરી છે। કલામાં રસ ધરાવતા લોકોએ પણ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે। તેમની હિંમત અને દ્રઢ નિશ્ચય સાથે આવું કરવાની જરૂર પડશે। તકનીકી વિદ્યાર્થીઓ પણ આવી જ પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે। પારિવારિક જીવનની વાત કરીએ તો આ મહિને તમારા ગ્રહો તમારા પરિવાર માટે કોઈ ખૂબ શુભ સંકેતો આપતા નથી। સામાજિક રીતે તમારાથી હલકી ગુણવત્તાવાળા વ્યક્તિની સેવા કરવાથી તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે। આ મહિનો સૌથી મહત્વપૂર્ણ લાભવાળો હોઈ શકે છે। સંકળાયેલ વ્યક્તિ તમારો નોકર અથવા કર્મચારી હશે। સંકેતો છે કે તમારા પરિવારની આર્થિક સ્થિતિ સારી રહેશે। હકીકતમાં તમે આ સંદર્ભમાં ચોક્કસ સુધારાની અપેક્ષા રાખી શકો છો। બાળકો તેમના અભ્યાસ અને અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરશે। એકંદરે આ મહિનો તમારા પરિવાર માટે મોટા ભાગે સંતોષકારક રહેશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિની। શરૂઆત કરીએ વૃષભ રાશિના જાતકો તમારા આરોગ્યથી। આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે સારો રહેશે, કારણ કે સૂર્ય તમને અસાધારણ શક્તિ અને જોમ આપશે, જેનાથી શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે। આનો અર્થ એ નથી કે તમારે સાવધાની રાખવી ન જોઈએ।
સામાન્ય સ્વસ્થ જીવનશૈલી ઉપરાંત તમારે પાચન તંત્રની બીમારીઓ, ખાસ કરીને વધુ પડતા વાયુને કારણે થતી બીમારીઓ વિશે વધુ સાવધાન રહેવું જરૂરી છે. વધુમાં કોઈ પણ બીમારી ભલે નાની હોય તેનો સમય બગાડ્યા વિના ઉપચાર કરવો જોઈએ. આ ખાસ કરીને સાચું છે, કારણ કે રિકવરી પ્રક્રિયા ધીમી અને કંટાળાજનક બની શકે છે, જે બાબતોને જટિલ બનાવી શકે છે. આ મહિને ચિંતા કરવાની કોઈ ખાસ જરૂર નથી, કારણ કે ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ અનુકૂળ છે. સરળ સામાન્ય સાવચેતીઓ તમારા માટે આ મહિને પૂરતી રહેશે. હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ કેવી રહેશે. તો આ મહિને તમારી નાણાકીય સંભાવનાઓ ઘણી ઉજ્જવળ છે. સરકાર સાથે સંકળાયેલા લોકોને નોંધપાત્ર ફાયદો થશે. સ્ટીલ ઉદ્યોગમાં કામ કરતા અથવા સ્ટીલના માલનો વેપાર કરતા લોકોને પણ નોંધપાત્ર ફાયદો થશે. એવી શક્યતા છે કે તમે જે પણ મુકદ્દમા અથવા વિવાદમાં ફસાયેલા છો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવે. વધુમાં આવા નિર્ણયો તમને નાણાકીય લાભ પણ લાવશે. તેથી તમારે આ સમયગાળા દરમિયાન આવા કોઈ પણ વિવાદોનું નિરાકરણ થાય તે માટે કામ કરવું જોઈએ. તમારામાંથી મોટાભાગના લોકો તમારા પ્રયત્નોથી અપેક્ષા મુજબના લાભો મેળવી શકશે. વધુમાં રોકાણો અને નવા સાહસો માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે, જેને તમારે હિંમતભેર આગળ ધપાવવા જોઈએ. હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. તો આ મહિને વૃષભ રાશિના જાતકો તમારે વ્યાવસાયિક રીતે ખૂબ જ સારું પ્રદર્શન કરવું જોઈએ, કારણ કે નક્ષત્રોની ગોઠવણી આવી વૃદ્ધિની તરફેણ આપી રહી છે. તમારે સખત મહેનત કરવી જોઈએ અને તે મુજબ પુરસ્કાર મેળવવો જોઈએ. વ્યવસાય અથવા નોકરી માટે મુસાફરી પણ સૂચવવામાં આવે છે. આ ફાયદાકારક પણ રહેશે. મુસાફરી માટે ખાસ કરીને ફાયદાકારક દિશા એ તમારા માટે દક્ષિણ દિશા રહેશે. એવી શક્યતા છે કે તમે તમારા કાર્યસ્થળ પર રાજકારણમાં ખેંચાઈ શકો છો. તમારે આનો મજબૂતાઈથી પ્રતિકાર કરવો જોઈએ, નહીં તો તેના પરિણામો ખૂબ જ પ્રતિકૂળ આવી શકે છે. વધુમાં આ મહિનો તમારા માટે વ્યાવસાયિક રીતે ફાયદાકારક રહેશે. હવે વાત કરીએ શિક્ષણની. તો આ મહિને વૃષભ રાશિના જાતકો તમારામાંથી મોટા ભાગના લોકોએ તમારા શિક્ષણને આગળ વધારવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને સૌથી વધુ પડકારોનો સામનો કરવો પડી શકે છે. ચોક્કસ માત્રામાં દ્રઢ પ્રયાસ સફળતા તરફ દોરી શકે છે. તમારામાંથી મોટાભાગના લોકો આત્મવિશ્વાસુ પણ હોઈ શકે છે અને આ માનસિકતા કૌશલ્ય શીખવામાં ખૂબ જ મુશ્કેલી લાવી શકે છે. આને સુધારવા માટે તમારી ઈચ્છા શક્તિનો ઉપયોગ કરો. કલાત્મક વલણ ધરાવતા લોકોએ પણ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે. આ માટે નિશ્ચય અને હિંમતવાન બનવું જરૂરી છે. અંતમાં વાત કરીએ વૃષભ રાશિના જાતકોની પારિવારિક સંભાવનાઓની. આ મહિનો તમારા પરિવારના સુખાકારી માટે ઉત્તમ છે, કારણ કે તમારા ગ્રહો ખૂબ જ અનુકૂળ છે. પારિવારિક વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે. પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને ક્યાંય પણ મતભેદોનો કોઈ સંકેત દેખાતો નથી. નાણાકીય રીતે જોઈએ તો તમે ઘણું સારું પ્રદર્શન કરશો અને એકંદરે કૌટુંબિક આવકમાં વધારો થશે. આનાથી તમે બધા આરામદાયક સ્થિતિમાં આવશો. બાળકો તેમના અભ્યાસ અને અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરશે. આ વધારાના સંતોષનો સ્ત્રોત રહેશે. એકંદરે આ મહિનો નફાકારક રહેશે, પરંતુ કેટલીક સમસ્યાઓ પરિવારમાં પણ રહી શકે છે. તો મેષ તથા વૃષભ રાશિના જાતકો, માર્ચ 2026નું ગ્રહ ગોચર તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રમાં કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.